સહજાનંદ સાંઈ મહારાજની જય. હરિપ્રસાદ સાંઈ મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસમાં દાસ થવાની જય જય જય. સુહૃદ પરિવાર શિબિર. પ્રથમ સેશન. શિબિરની શરૂઆત અદ્ભુત રીતે થઈ. શિબિરનું થીમ ધ્યેયની ક્લેરિટી. સાંઈજીનો પ્રસંગ નિહાળ્યો આપણે. પ્રભુદાસ તરીકેનો દૂધપાક અને કઢીવાળો. એ વખતે સ્વામીજી બાપાના યોગમાં નહોતા. કોઈ સત્સંગનો યોગ નહોતો. કોઈ આવું પોઝિટિવ વાતાવરણ નહોતું. એવા સંજોગોમાં પણ સ્વામીજી જે દર્શન કરાયું સ્ટેબિલિટીનું, સ્વામીજી કે મારું ધ્યેય દૂધપાક કે કઢી નહોતા. જો દૂધપાક કે કઢી ધ્યેય હોત તો રિએક્શન આવે છે. સાંજે મારું ધ્યેય ખાનદાની હતું. શું હતું? ખાનદાની. પરિવારની ખાનદાની એવી હતી કે એ ખાનદાની સ્વામીજીએ દર્શન કરાયું. આપણે પણ સુરતભાઈએ કહ્યું આપણો પરિવાર કયો? મારો પ્રશ્ન છે, આપણો પરિવાર કયો? હરિપ્રસાદ સ્વામીજીના પરિવારના આપણે સભ્યો છીએ. કોના છીએ? હરિપ્રસાદ સ્વામી આપણો બાપ છે, એની ખાનદાની આપણે એના પરિવારના સભ્યો છીએ. એ ખાનદાની આપણા જીવનમાં ઉતરવી જોઈએ. ધ્યેયની ક્લેરિટી આજથી નહીં. સ્વામીજી નાના હતા, બાળપણમાં સ્ટડીઝ કરતા હતા. 1 થી 4 ધોરણ. ત્યારે સ્વામીજીનું નાના છોકરા શું ધ્યેય હોય? પ્રાઇમરી સેક્શનમાં સ્ટડી કરતો હોય કોઈ બી બાળક, એનું શું ધ્યેય હોય? પણ સ્વામીજીનો ડે 1 થી
પહેલા ધોરણમાં સ્કૂલમાં મૂક્યા ત્યારે ઇન્ડિયામાં સ્કૂલોમાં લખોટાની શીખવાડે 1 2 3 4 5 6 7 8 9 10. સ્લેટની અંદર નાની લખોટીઓ હોય, ખસેડ અને ગણાવે. ગુજરાતમાં 1 2 3 4 5 10 સુધીનું કાઉન્ટ હોય, રોજ ગણાવે. ટીચરે સીડી લઈને આવે, છોકરાઓ રોજ ગણાવે. કન્ટિન્યુઅસ 6 મહિના સુધી એ લેસન ચાલ્યું. એટલે સ્વામીજીએ પોતે વિચાર કર્યો. પહેલા ધોરણ ભણતા વિદ્યાર્થીની ઉંમર કેટલી હોય? 6 કે 7 વર્ષની. કેટલી ઉંમર હોય? આપણા ઘરે ટાબોરિયા હોય, આપણને ખબર છે કે 6 કે 7 વર્ષની ઉંમરનો ટાબોરી હોય. એ જમાનામાં 7 વર્ષે સ્કૂલમાં બેસાડતા. એ 7 વર્ષની ઉંમર. 7 વર્ષમાં દીકરાની ડેરિંગ કેવી હોય એ વિચારીએ. આપણે વાત કરીએ છીએ ધ્યેયની ક્લેરિટીની. 7 વર્ષના દીકરાની ડેરિંગ કેવી હોય? ટીચરની સામે સ્ટેપ લેવાનું હોય તો લઈ શકે? ના લઈ શકે. અત્યારે તો કોઈ માસ્તરની છોકરાને બીક નથી, કારણ કે અત્યારે ટીચર મારે તો એની પર કેસ થાય. એ જમાનામાં છોકરાને ન આવડતો શિક્ષકો મારે. અમે ભણતા ત્યારે પણ એ સિસ્ટમ હતી. એક પ્રશ્ન ના આવડે 1 સોટી ખાવાની. 10 પ્રશ્ન પૂછે, 10 પ્રશ્નમાંથી તમારે જેટલા ખોટા પડે એટલી સોટી ખાવાની. સ્વામીજી તો અમારા કરતા પણ 20 વર્ષ પહેલા ભણતા હતા. એ જમાનો કેટલું સ્ટ્રીક હોય. પણ સ્વામીજીએ જ્યારે 6 મહિના સુધી એક જ લેસન ટીચરે કરાવ્યું, એટલે વિચાર કર્યો કે હા, એકનો લેસન ભણાવે છે, આગળ સ્ટડી કરવાનો છે કે નહીં. 1 થી 10 ગણતા તો આવડી જાય ને, 6 મહિના સુધીમાં ના આવડી જાય. તો સ્વામીજીએ વિચાર કર્યો, એ જે સીડી હોય કાઉન્ટ કરવા માટેની, એ ઉચકીને નાખી આવ્યા, ખેતરમાં નાખી આવ્યા. બીજે દિવસે સ્કૂલ ચાલુ થઈ. ટીચર સ્કૂલમાં આવ્યા, સીડી શોધી પણ મળી નહીં. એટલે પૂછ્યું છોકરાઓ કે કોઈ લીધી છે? બોલે નહીં. ટીચરે લાકડી લીધી હાથમાં અને છોકરાઓને મારવાની શરૂઆત કરી. એક છોકરાને માર્યું, બીજાને મારવા જતા હતા એટલે સ્વામીજી ઊભા થઈ ગયા. સાહેબ, મારશો નહીં કે. શું કે? પહેલા ધોરણનો વિદ્યાર્થી ટીચરને શું કહે છે? સાહેબ, મારશો નહીં કે. કેટલી ડેરિંગ કહેવાય ટીચરને કહેવાય. પછી કે સાહેબ, સીડી હું નાખી આવું છું. સીડી
હું નાખી આવ્યો છું. અને સાહેબ લાકડી લઈને સીધા સ્વામીજીને મારવા માટે સાહેબ કે મારશો નહીં કે હું એટલે નાખી આવ્યો છું. 6 મહિનાથી એક જ વસ્તુ તમે ભણાવો છો, આગળ ભણવાનું છે કે નહીં કે શું કહ્યું? 6 મહિનાથી તમે એક જ લેસન કરાવો છો, આગળ ભણવાનું છે કે નહીં? એ હતું ધ્યેયની ક્લેરિટી. શું હતી? ધ્યેયની ક્લેરિટી હતી. એ પહેલા ધોરણના વિદ્યાર્થીને આવી ધ્યેયની ક્લેરિટી હોય. આપણને શીખવાડે સમજીએ કે એકનું લેસન કરવાનું થાય તો તમને આવી ગરજ હોવી જોઈએ આગળ શીખવાની. આપણે વિચાર કરીએ, એ પુરુષને એકને લેસન કરવામાં આટલો કંટાળો આવતો હતો. છતાં એકને લેસન આપવામાં એને સહેજે કંટાળો નથી આવ્યો. આપણને બધાને સ્વામીજી વર્ષોથી એકને લેસન આપે છે, કોઈ દિવસ કંટાળો નથી આવ્યો. કારણ શું? આપણી સાથેની પ્રીતિ. એનું કારણ એક જ કે એને આપણી સાથેની ખરેખર પ્રીતિ. આપણા સિવાય કોઈ વાલું નથી એને. એટલે એકનું એક લેસન અત્યાર સુધી આપણને આપ્યું છે. હવે આપણે જાગૃત થવું છે. આ શિબિરના માધ્યમથી આપણે આપણું ધ્યેય ક્લિયર કરવું છે કે સ્વામીજી જે આપણને લેસન આપ્યું છે, જે સ્વામીજી આપણી પાસે અપેક્ષા રાખે છે, જે કરવા માગે છે, એ વસ્તુ ધ્યેયની ક્લિયરિટી કરી આપણે જીવી લઈએ. બસ. સુખદેવ સ્વામી પ્રવચનમાં 5-7 પ્રસંગો સરસ કીધા. અબ્દુલ કલામની વાત કરી. એનું ધ્યેય હતું સ્પેસ શટલ બનાવવાનું. નાસી પાસ થઈ ગયા. સુસાઇડ કરવાનો વિચાર આવ્યો. પણ કોઈક એવા સંતની હૂફ મળી ગઈ, જેના ફળશ્રુથી ધ્યેયની ક્લેરિટી થઈ અને પોતાનો ગોલ એ સિદ્ધ કરી શક્યા. ડોક્ટર સુરતભાઈએ કહ્યું, ઇમ્પોસિબલ કોઈ ચીજ નથી, પણ જે નક્કી કરવું પડે. એક સરસ વાત કરી કે આપણે કહીએ કે હું ધારું તો વાઘ મારું. મારા ચિન્મય સ્વામી ખાસ આ પ્રસંગ કહેતા કે હું ધારું તો વાઘ મારું. ધર્મમાં જિંદગી કાઢી નાખીએ આપણે. નક્કી કરવું પડે. નક્કી ન કરે તો કાંઈ ના થાય. એટલે સ્વામીજી કહેતા, એની પરાવાણી ઘણી વખત સ્વામીજી કહ્યું છે કે નિશાન ચૂક માફ, નિશાન ચૂક માફ, નહીં નિશાન નહીં માફ. નિશાન જ ના હોય, ધ્યેય જ ના હોય, ધ્યેય વગરનો માણસ કશું ના કરી શકે. એટલે આ શિબિર આપણને આપણા જીવનની ધ્યેયની ક્લેરિટી કરવા માટેની શિબિર છે. સ્વામીજીએ પણ પોતાની પ્રવાણીમાં આપણને કહ્યું જીવનનું ધ્યેય નક્કી કરવું પડે. તો આપણે આજે શિબિરનો પ્રથમ દિવસ છે, પ્રથમ સેશન છે. આપણે પણ સરસ ધ્યેયની ક્લેરિટી કરીએ. સ્વામીજી કે દૂધપાક મારું ધ્યેય નહોતું, કઢી મારું ધ્યેય નહોતું.
એવું આપણે પણ ધ્યેય એક જ રાખીએ, બસ તું રાજી થા. બસ એક તું રાજી થા, એ આપણું ધ્યેય રાખીશું તો સ્વામીજી આપણને બળ આપશે જ. અને પેલા દીકરાએ પ્રસંગ કીધો ભગવાનની આ વાળો, એલા ભગવાનની આ બહુ સરસ સંવાદ દીકરાઓએ ભજાવે. એનું ધ્યેય જ હતું ગમે એમ કરીને ભગવાનના પામમાં છે. તો ભગવાન એને મળ્યા. મહારાજના વખતમાં ખોજા પરિવારના 4 દીકરાઓ. એક દિવસ એના મધર બહુ વિચારમાં બેસી રહેલા હતા. ભગવાન આ ધામમાં જવાનું છે, એ ભગવાન મળે ક્યાં? એ ન મળે તો ધામમાં લઈ કોણ જાય? એના વિચારમાં એક ખોજા બેન બેઠા. માજી દીકરાઓ બહાર ગયા, ઘરમાં આવ્યા તો માજીને વિચારમાં બેઠેલા જોઈએ. માજીને પૂછ્યું, બા તમે શું વિચારમાં છો? કે બા એવું કે છોકરો શું વાત કરું, કે મારી મૂંઝવણની વાત છોકરા શું સમજશે? એટલે કે કઈ નથી, કે પણ ફેસના ભાવ તો દીકરાઓ સમજી ગયા. તો કઈ બહાર નહીં, કઈક તમને અસંતોષ છે, તમે કહેતા નથી. દીકરાઓએ બહુ આગ્રહ કર્યો એટલે એની માએ કહ્યું કે હું એક વિચારમાં છું. કે શું વિચારમાં છે? બોલો ને, કે અમે તમારા 4 દીકરાઓ બેઠા છીએ, પછી તમારે વિચારમાં રહેવાની શું જરૂર? તો કે હું એક જ વિચારમાં છું કે મર્યા પછી ભગવાનના ધામમાં જવાની જે વાત થાય છે, તો ભગવાન જ મળ્યા નથી તો એના ધામમાં જઈશું કઈ રીતે? કે એનો વિચાર મને ઘણા દિવસથી આવે છે. તો કે માં ચિંતા ના કરશો, ભગવાનને શોધી લાગીએ. કે ભગવાનને શોધી લાગે. હવે 4 જણાએ સંકલ્પ કર્યો ભગવાનને શોધવાનો. 4 ઘોડા લઈને ઘરથી નીકળ્યા. કોઈ વસ્તુ શોધવા જઈએ, એડ્રેસ તો જોઈએ કે ના જોઈએ? સોગની સ્વામી કહ્યું, જીપીએસ વગર કામ ન થાય. જીપીએસ જોઈએ, નહીં તો ભૂલા પડી જવાય. 4 દીકરા કે અમે શોધી લાય ભગવાન. ઘરથી નીકળ્યા, મમ્મીને પગે લાગ્યા, આશીર્વાદ માગે કે અમને આશીર્વાદ આપો. ભગવાનને શોધી લાગ્યા. માએ આશીર્વાદ આપીને છોકરાઓને રજા આપી. છોકરો ગામની ભાગોળે ગયા, ઘરેથી તો નીકળ્યા. ક્યાં જવું? ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, ભગવાન કઈ દિશામાં છે? શોધવા ક્યાં? જીપીએસ કામ લાગ્યું નહીં. સાચું જીપીએસ છે. એટલે એને વિચાર્યો કે કહેવત એવું છે કે કંઈક પ્રશ્ન હોય, તમારા ઘોડાને છૂટા મૂકી દેવાના, એ જે બાજુ લઈ જાય બાજુ જવાનું. તે ઘોડાને લગામ છૂટી મૂકી દીધી અને નીકળ્યા. સાંજ પડી. ઘોડા ચાલતા 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 સામે દરિયો આવી ગયો. આગળ ક્યાં જવું? મૂંઝાયા. એવામાં ત્યાંથી કોઈક સંતો પસાર થયા. એટલે એને થયું કે ખુદાના ફિરસ્તા જેવા સંતો છે. એણે પૂછ્યું
કે તમે ખુદાના ફિરસ્તા છો, તો અમને અમારે ભગવાનને મળવું છે, તમે અમને ભગવાનની ક્યાં છે અમને બતાવશો કે? તો સંતોષી કે હાવ ભલા ભોળા છોકરાઓ છે, ભગવાનને ખોળવા નીકળ્યા છે. એટલે એ સંતોએ કહ્યું કે અત્યારે તો ભગવાન માનવ રૂપે ગઢડાની ધરતી પર બિરાજમાન છે, કે ત્યાં જાઓ, અમે ત્યાંથી આવીએ છીએ, તમને અનુભવ થશે. પછી ગઢડાની વાટ પકડે છે ને ચારે ચાર ભાઈઓ નીકળે છે, ગઢડા ગામની ભાગોળે આવે છે. પછી વિચાર આવે છે, ચારે જણા ઉભા રહ્યા કે આપણે તો જઈએ છીએ, કે ભગવાન છે કે નહીં કેમ ખબર પડે? એ ભગવાન છે કે નહીં એ કેમ ખબર પડશે? એને તો આપણને કહ્યું. પછી ચારે જણાએ મુસ્કત કરી, એટલે નક્કી કર્યું ભેગા થઈ કે ભગવાન આપણે અજાણ્યા પ્રદેશમાંથી આવીએ છીએ, આપણને કોઈ ઓળખતું નથી, કે આપણા ચારના નામ દઈને બોલાવે તો માનવું કે ખુદા છે, ખુદાના ફિરસ્તા છે. એમ મસ્કત કરી ચારે ચાર જણા નીકળ્યા, દાદાના દરબારમાં પહોંચે છે. ભગવાન આસન પર બિરાજમાન હતા, હાથમાં ગુલાબનું ફૂલ લઈને સૂંઘતા હતા. જેવા પેલા ચારે ચાર ભાઈઓ પ્રવેશ કરે છે સભા મંડપમાં, મહારાજની નજીક આવે છે, મહારાજ નામ દઈને બોલાવે છે. આવો ધનજી ઠક્કર, આવો મનજી ઠક્કર, આવો હીરજી ઠક્કર, ચારે ચાર ભાઈઓના નામ દીધા. ત્યારે એને પ્રતીત થશે કે ખરેખર આ ભગવાન છે. થોડા દિવસ ત્યાં રહ્યા પછી પાછા વિચાર આવે છે કે આપણી માને તો સંદેશો આપીએ. પછી પાછા ઘેર જવા નીકળે છે. ઘેરે પહોંચે છે ગામમાં એમના, તો એની માં મેલા ઘેલા કપડામાં સામે દોટ મૂકી આવે છે. છોકરાઓને થયું કે માં ગાંડી થઈ છે સુખી, કેમ દોટ મૂકી આવે છે? ઘોડા પરથી ઉતરે છે, માને પગે લાગે છે, પૂછે છે કે માં કે શું થયું તને, કેમ તું ગાંડી જેવી લાગે છે? ત્યારે એની માં કે છે હું ગાંડી નથી થઈ ગઈ, તમને જે ભગવાન મળ્યા છે, જે તમને દર્શન થયું, એ બધું દર્શન હું અહીં બેઠી બેઠી કરતી હતી, કે ખરેખર ખુદા છે, એને છોડશો નહીં. પછી ભગવાન સ્વામિનારાયણ ચારેયને પોતાની પાસે રાખે છે, અને એમ ખોજા હોવા છતાં મહારાજ એના ખજાનચી બોલાવે છે, પોતાના ખજાનચી બનાવે છે. એટલે કહેવાનું કે એને નક્કી કર્યું હતું કે ભગવાનને હોદવા છે, મેળવવું છે. જે ક્લિયર હતું તો ભગવાન
એને મળ્યા. તો આપણે પણ કોઈ બી ધ્યેય ક્લિયર કરીએ તો ભગવાન આપણું એ ધ્યેય પણ એની પાછળ બુદ્ધિ બંધ કરી મંડવું પડે તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે. તો આપણે બધા જ સરસ આવા એક ધ્યેયની ક્લેરિટી સાથે જીવન જીવવાનો સંકલ્પ કરવો છે. બસ કે સમજી તમે મળ્યા છો, તમારી ગોદ મળી છે, તો તમે જેવું ધ્યેયનિષ્ઠ જીવન જીવા છો, અમે તમારા દીકરા, અમે પણ અમારા જેવું ધ્યેય ક્લિયર કરી ને આપના તરફની યાત્રા નિરંતર કરતા રહીએ. એ કરવા માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજે